શ્રી વેકરિયા હનુમાન દાદા. આ મંદિર દરિયાની વચ્ચે નાનકડા ટાપુમાં બિરાજતા હનુમાન દાદાનો ઇતિહાસ મહિમાવંત છે. આજથી 10 વર્ષ પહેલાં હું આ મંદિરના દર્શન કરવા માટે આવ્યો હતો. તો આજે ફરી મને વેકરિયા દાદાના દર્શન કરવાનો વિચાર આવ્યો અને તમને પણ દર્શન કરાવવાનું મન થયું. તો હું નીકળી ગયો હતો વેકરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે. આ વેકરિયા હનુમાન દાદાનું મંદિર નાનકડા એવા ટાપુ જે દરિયા કિનારાની વચ્ચે બદેલી ગામ વલસાડમાં આવેલ છે. તો ચાલો આજે તમને હું દર્શન કરાવું શ્રી વેકરિયા હનુમાન દાદાના. વેકરિયા હનુમાન મંદિર પહોંચતાની સાથે જ અહીં મેં જોયું સરસ એવો ગેટ બનાવી દીધો હતો જે આગળ પહેલાં ન હતો. તો સરસ એવું મોટું પાર્કિંગ પણ અહીંયા સુવિધા છે, કારણ કે શનિવારે અહીંયા બહુ જ મોટી ભીડ હોય છે ભક્તોની. તો ચાલો આપણે કાર પાર્ક કરી આપણે હવે જઈએ દાદાના દર્શન કરવા માટે. મિત્રો હું અહીંયા આવ્યો હતો ચાલુ દિવસે દર્શન કરવા માટે, જેથી અહીંયા જરા પણ ભીડ ન હતી, જેથી હું શાંતિથી વેકરિયા હનુમાન દાદાના દર્શન કરી શક્યો. પરંતુ જો તમે શનિવારના રોજ આવો છો તો અહીંયા તમને ભીડ જોવા મળશે. મિત્રો તમે પણ દર્શન કરી લીધા હોય તો જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને જો તમે અહીંયા આરતીમાં આવવાનું ઈચ્છતા હોય તો તમે આ આરતીનો સમય જોઈ શકો છો. તેમજ મિત્રો અહીંયા આ વેકરિયા હનુમાન મંદિરનો ઇતિહાસ પણ અહીંયા લખેલો છે, તે પણ તમે અહીંયા આવીને વાંચી શકો છો. તેમજ શનિવારના દિને અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. જો અહીંયા તમે મહાપ્રસાદની સેવા આપવા ઈચ્છતા હોય તો પણ તમારે અહીંયા તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં લખાવવું પડશે. જો તમે અહીંયા મહાપ્રસાદ કરવા માંગતા હોય તો એના માટેની પણ અહીંયા સુવિધા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો અહીંયા દર્શન કર્યા બાદ મંદિરની એક્ઝેક્ટ પાછળ આ સનસેટ પોઈન્ટ બનાવેલો હતો. ત્યાં ગયો, પણ ત્યાં જતા પહેલા કેટલીક વોર્નિંગ પણ અહીંયા લખેલી છે, જે વાંચી લેવી. તો અહીંયા ઉપર સરસ મજાનો સનસેટ વ્યૂ એન્જોય કર્યો અને શાંતિથી 5 મિનિટ બેઠો અને ત્યારબાદ પાછો હું નીકળ્યો મારી કાર તરફ. પણ એટલામાં અહીંયા મેં જોયું કે દરિયા કિનારાની વોલ પર જવા માટે સખત મનાય છે. તો આ ખાસ ધ્યાન રાખવું અહીંયા આવો ત્યારે. અને હા મિત્રો, જો તમે અહીંયા બાળકો સાથે આવો છો તો અહીંયા બાળકો માટે પ્લેગ્રાઉન્ડ પણ છે. તો બાળકોને પણ અહીં મજા આવે એવી જગ્યા છે. આ હતો આજનો શ્રી વેકરિયા હનુમાન દાદાના મંદિરનો વ્લોગ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. તો ચાલો પાછા મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી બાય બાય.